લોક અને પરલોકનું દાન કરવા વાળા છે. શ્રી વલ્લભ આ લૌકિક અનુકૂળે કરી દેશે અને અલૌકિક જે ભગવત સુખ છે એનું પણ દાન કરવા વાળા છે. આ લોક સુખ કેમ આપે છે? જેથી જીવ અલૌકિક સુખ માણી શકે. અને એટલા માટે લોક અને પરલોક બંનેનું દાન કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. ઘણા એવા જીવો છે એનું લોક ઠીક કર્યું, ઘણા જીવો એવા છે એનું પરલોક ઠીક કર્યું, એને અલૌકિક સુખ પ્રભુરૂપ સુખ આપ્યું છે. વાર્તા સાહિત્યમાં તમે જુઓ પણ ભગવદીજનો છે ને એ લૌકિક પ્રભુ પાસે માંગતા નથી, કારણ કે તો ભાગ્યમાં લખ્યું હશે તો આવી જ જવાનું છે. એક વસ્તુ જીવનમાં યાદ રાખજો, લૌકિક ભાગ્યમાં જેટલું લખાયેલું છે મળી જ જવાનું છે, તમે ગમે તેટલું ના પાડો. પણ અલૌકિક તમે મેળવવાનો પ્રયાસ નહીં કરો ત્યાં સુધી નથી મળવાનું. અને એટલા માટે અલૌકિક માટે સતત પ્રયત્નશીલ રહો. એ પ્રયાસથી મળશે, કોશિશ કરવી પડશે. અને લૌકિક તો ભાગ્યને આધીન છે, પરલોક ભાગ્યને આધીન નથી એટલે પ્રયાસ કરવો પડશે. લૌકિક ભાગ્યને આધીન છે એટલે પ્રયાસ વગર પણ મળશે. અને એટલા માટે જ્યારે પણ અલૌકિક મળવાનું હોય એને ક્યારે ચૂકવું નહીં, કારણ બાકી બધું પાછું મળી જશે, પણ સત્સંગની ક્ષણો ગઈ એ ગઈ. આ તો એવું નથી કે ટપકતું નળ હોય ને નળ બંધ કરી એટલે પાણી ટપકતું બંધ થઈ જાય, એમ ઘડિયાળ બંધ કરી દો એટલે સમય રોકાઈ જાય એવું હોય. એટલે હું તો હંમેશા કહું ને, સારી ઘડિયાળ પહેરવાથી સમય સારો નથી થઈ જતો, સમય તો આપણે સુધારવો પડે છે. ગમે તેટલી મોંઘી સારી ઘડિયાળ લઈ જાઓ એટલે તમારો સમય સારો થઈ ગયો? એના માટે તો આપણે જાતે પ્રયાસ કરવો. લૌકિક સામેથી આવશે, અલૌકિક માટે પુરુષાર્થ કરવો પડશે. જેમ કોઈને ચેપી રોગ લાગ્યો હોય એની બાજુમાં જઈને તમે બેસો તો તમને રોગ લાગી જાય. સ્વાઇન ફ્લુ કોઈને થયું હોય એની બાજુમાં જઈને બેસો તમને થઈ જાય. પણ કોઈ પહેલવાનની બાજુમાં જઈને તમે બેસી જાઓ તો તમે પહેલવાન ન થઈ જાઓ. તો દુસ્સંગ તો ચેપી રોગ જેવો છે, બાજુમાં બેસો તુરંત લાગી જાય. સત્સંગ માટે તો પોતે જ દંડ બેઠક કરવી પડે, પહેલવાન બનવા માટે તો પોતે જ કસરત કરવી પડે, પોતે જ પ્રયાસ કરવો પડે. અને એટલા માટે અલૌકિક માટે સતત જીવે પ્રયત્નશીલ રહેવું, કોશિશ કરે. આપણે ઊંધા છીએ, સેવા કરો એમ કે એ તો ઠાકોરજી કૃપા કરશે ત્યારે કરીશું. તો દુકાન ખોલવામાં આવું બોલો ને, એમાં તો હું દુકાન નહીં ખોલું તો નહીં જ ચાલે. એમાં તો આપણને એવું થાય ને. અને ભગવાનનું બધું ભગવાન ભરોસે મૂકી દઈએ. અને એટલા માટે આપણી તકલીફ એ આપણું આપણા ભરોસે ને ભગવાનનું ભગવાન ભરોસે. હું નહીં કરું તો નથી જ મળવાનું. અરે ના, તારા ભાગ્યમાં છે, મળશે. અલૌકિક ચૂકી ગયા તો ચૂકી ગયા. તો અહીંયા કહું લોક અને અલૌકિક બંને આપનારા શ્રી મહાપ્રભુજી છે. આપણે તો રૂકમણી મળી, ગુસાઈજી પૂછું કેમ રહો છો? તો કઈ પેટ ભરીને ખાઉં છું, નીંદ ભરીને સૂવું છું. બધા સમજ્યા નહીં, ગુસાઈને સમજી ગયા. કહ્યું વૈષ્ણવ આવો જ જોઈએ. તો પૂછું કે અર્થ શું થયો? તો કહ્યું જન્મ જન્માંતરથી ભટકતા રહ્યા પણ પ્રભુને ધરીને લીધું નહીં એટલે ભૂખ્યા જ રહ્યા. પણ પુષ્ટિ માર્ગમાં આવ્યા, ગુસાઈજીનું શરણું મળ્યું, ઠાકોરજી પધરાવી દીધા અને હવે પ્રભુને ધરીને લઈએ છે ને એટલે હવે અમારું પેટ ભરાય છે, એટલે પેટ ભરીને ખાઈએ છીએ. અને માણસ ગમે તેટલો ભટકે, ગમે તેટલી સારી હોટલોમાં રોકાય, પણ ઘરના તૂટેલા ખાટલામાં પડે ને ત્યારે એમ થાય હાસ હવે ઊંઘ આવશે. એમ બધે ભટકતા રહ્યા પણ હવે અમારા માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં આવ્યા એટલે હવે શાંતિથી ઊંઘ આવે, પોતાના ઘરે આવે. આ વૈષ્ણવની વાણી છે, આ ભગવદીઓની વાણી છે. એને લૌકિકમાં સુખ નથી લાગતું, એને અલૌકિકમાં સુખ આવે છે. અને એટલા માટે વલ્લભ તો સર્વ કામનાઓને સિદ્ધ કરનારા છે. આગળ બીજું નામ કહેતા ગુસાઈજી પ્રભુચરણ કહે નિગૂઢ હૃદયાય નમઃ, 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 નિગૂઢ હૃદયાય નમઃ. ગૂઢ, અતિ ગૂઢ અંતઃકરણ વાળા શ્રી મહાપ્રભુજી છે. એવું આ ગૂઢ અંતઃકરણ છે કે સાધારણ જીવો એ સમજી શકતા નથી. એવા ગૂઢ સ્વરૂપ વાળા મહાપ્રભુ છે. અંતઃકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય તો આપણે ત્યાં ચારે પ્રકારના વ્રજભક્તો બતાવે છે. મનરૂપ, બુદ્ધિરૂપ, ચિત્તરૂપ અને અહંકાર. આ ચારે યુથ છે ને એ એક એકના અધિષ્ઠાતા છે અને એનાથી અંતઃકરણ શ્રી વલ્લભનું બનેલું છે. આ ચારે યુથ છે નિત્ય સિદ્ધા, શ્રુતિરૂપા, ઋષિરૂપા, કુમારિકા. આ અંતઃકરણ ચતુષ્ટયના એક એક અધિષ્ઠ અલૌકિક દેહ છે. આમાં લૌકિકતા નથી.
મન બુદ્ધિ ચિત્ત અહંકાર એટલે લૌકિક જેવા મન બુદ્ધિ ચિત્ત અહંકાર નથી. અલૌકિક ભાવાત્મક મન બુદ્ધિ ચિત્ત અહંકારનું અંતઃકરણ શ્રી વલ્લભનું છે. એટલા માટે કહ્યું નિગૂઢ હૃદયાય. આવા નિગૂઢ હૃદય વાળા શ્રી વલ્લભ છે. આગળ નામ કહેતા 69માં નામનું વર્ણન કરતા કહ્યું અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશયાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ. અનન્ય ભક્તેષુ જ્ઞાપિતાશાય નમઃ. પોતાના અનન્ય ભક્તોની સાથે પોતાના હૃદયના નિગૂઢ ભાવોને પ્રગટ કરવા વાળા શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ પોતાની અંતઃકરણમાં જે નિગૂઢ લીલાઓ ચાલી રહી છે, જે રસમય ભાવાત્મક લીલાઓ શ્રી વલ્લભના ચિત્તમાં છે, એ અનન્ય ભક્તોની સાથે શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે. એટલે દબલાજીને ઘણી વાર કહે ને, દબલા ભગવદ વાર્તા કરે બહુ સમય હો ગયો, બડો સમય હો ગયો. ગ્રંથો પર તો ચર્ચા થઈ, પણ નિત્ય લીલામાં તમારું લલિતાજીનું સ્વરૂપ અને મારું સ્વામીજીનું સ્વરૂપ અને આ સ્વરૂપે જે લીલા અને જે ચિંતન થવું જોઈએ એ કરે ઘણો સમય થઈ ગયો. અને એ જે રસમય ભાવાત્મક લીલાઓ છે, અનેક અનેક સ્વામીજી લલિતાજી આદિની લીલાઓ છે. કારણ કે નિત્ય સિદ્ધાના અધિષ્ઠાત્રી સ્વામીજી છે, લલિતાજી મધ્યાજી છે. ભક્તોના મનોરથો પૂરા કરે છે અને પ્રભુના મનોરથો પૂરા કરે છે. ભક્તો વિનંતી લલિતાજીને કરે અને લલિતાજી જઈને ઠાકોરજીને સ્વામીજીને વિનંતી કરે છે. અને આમ પ્રભુના મનોરથો પૂરા કરે અને ભક્તોના મનોરથો પૂરા કરે. આ બંનેને પૂરા કરવા વાળા લલિતાજી છે, પરમ ચતુર છે. તો એવા શ્રી વલ્લભ છે એમ કહીને આગળ 70મું નામ કહેતા ગુસાઈજી પ્રભુ ચરણ આજ્ઞા કરે ઉપાસનાદિ માર્ગાતિ મુગ્ધ મોહ નિવારકાય નમઃ. 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 ચંચલ સ્વભાવને કારણે સેવા માર્ગ છોડી ઉપાસના માર્ગ તરફ જનારા ભક્તોનું મોહ નિવારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. ઉપાસનાદિ માર્ગાથી મુગ્ધ મોહ નિવારકાય નમઃ. જે મોહમાં આવી છે દૈવી જીવ, ઘણા ઘણા જીવોને એમ જોઈએ છે, પહેલા સેવા કરતા હોય, પ્રભુની ભક્તિ કરતા હોય, પછી ક્યાંક મોહમાં આવી જાય. મોહ અનેક પ્રકારનો છે. ક્યાંક બુદ્ધિનો મોહ હોય, કોઈ લોજિક 4 આપે એટલે માણસની બુદ્ધિ બદલે, અરે આપણે પ્રભુને ભોગ ધરવાનો હોય, આખી દુનિયાને જમાડનારો તો એ છે, આપણો કોઈ ભોગ ધરાતો હશે, એટલે બુદ્ધિ દોડવા લાગે. વાત સાચી. એ બધાને ખવડાવનારો, આપણે કોણ ખવડાવનાર? એ બધાને જગાડનારો, આપણે કોણ જગાડનાર? એટલે બુદ્ધિ ચાલવા લાગે. આ બુદ્ધિનો મોહ. મનનો મોહ, કોઈ કે અરે ઠાકોરજીની સેવા તો કરે છે, પણ તારે હજી તું નિર્ધન છું, ધન જોઈતું હોય ને તો અહીંયા તો આ કરવું જ પડે, આ કરવું જોઈએ, આમ જવું જોઈએ, તારે ત્યાં બાળક નથી થતું, આમ કર, પેલું કર, આમ કર. કેટલું આપણને ભટકા. આ મનની લાલસાઓ છે, એ માણસને દોડાવે છે, ભટકાવે છે. જાણીએ છે કે સર્વ સમર્થ પ્રભુ છે, એ આપે કે ના આપે બંનેમાં એની કૃપા છે. તમે ગાડી માંગી પણ એ જ કારથી તમારું એક્સિડન્ટ થવાનું હતું, ઠાકોરજીએ ના આપી, કૃપા કહેવાય કે અકૃપા? સંભળાયું નહીં? તમે જ કહો છો કાર ના આપ્યું એ પણ કૃપા છે, પછી બદલાઈ ના જતા. તમે ધન માંગ્યું ને એ ધનથી ઘરમાં ઝઘડો થવાનો હતો, કોર્ટ કચેરી થવાની હતી, ઠાકોરજી ના આપ્યું, તો કૃપા કહેવાય કે અકૃપા? બોલ્યા છો તમે? ધન ના આપવું એ પણ હવે બદલાઈ ના જતા. તમે બાળક માંગ્યું ને એ બાળક તમને ઘરેથી રાત મારીને બહાર કાઢવાનું હતું અને પ્રભુએ ના આપ્યું, એ કૃપા કહેવાય કે અકૃપા? યાદ રાખજો આ બધું. બસ આટલું નાની નાની વાત યાદ રહે ને તો પછી મોટા ગ્રંથો વાંચવાની જરૂર જ નહીં પડે. એ આપે તોય કૃપા, નથી આપતો તો એમાંય કૃપા છે. આ વાત જયારે આપણે સાંભળીએ છીએ બહુ, પણ મન માનવા તૈયાર થતું નથી. ના આપ્યું એમાં શું કૃપા થઈ? સત્સંગ દ્વારા એ તો બુદ્ધિ તેજસ્વી કરવાની છે કે ન મળતી અને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એની કૃપાને જોઈ શકીએ. એ સમજણ આપણને સત્સંગ આપે છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ એની કૃપા ક્યાં છે એ આપણને સમજાય. આ સત્સંગનો પ્રભાવ. તો જે મોહને કારણે મુગ્ધ બન્યા છે
અને સેવા માર્ગ છોડીને ભટકવા લાગ્યા, તે મોહનું નિવારણ કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એવા શ્રી વલ્લભના ચરણોમાં વંદન કરીએ. 71માં નામનું વર્ણન કરતા કહ્યું, ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણ્યાનુભૂતિ કૃતે નમઃ. ભક્તિ માર્ગે સર્વ માર્ગ વૈલક્ષણાનુભૂતિ કૃતે નમઃ. પોતાનો આ પુષ્ટિ ભક્તિનો માર્ગ અન્ય સર્વ માર્ગથી વિલક્ષણ છે એવી અનુભૂતિ કરાવનારા શ્રીને વંદન કરીએ. શરણ માર્ગ તો ઘણા છે આ પૃથ્વી પર, પણ શ્રી વલ્લભનો માર્ગ અન્ય સર્વ કરતા સિરમોર છે, અલગ છે એવી અનુભૂતિ શ્રી મહાપ્રભુજી કરાવે છે. કારણ કે બાકી બધા માર્ગો ભગવાનથી કંઈક આપે છે અને પુષ્ટિ માર્ગ તો ભગવાનને આપે છે. બાકી બધે ભગવાનથી મેળવવાની વાત છે, પુષ્ટિ માર્ગમાં ભગવાનને મેળવવાની વાત છે. એકવાર રાજાએ પોતાની બધું કિંમતી વસ્તુ મૂકી અને કહ્યું કે હું શંખ વગાડું ને તમે પહેલો માણસ જે જઈને વસ્તુને અડે એ એનું. અને આખી પ્રજા સામે આવી ગઈ. શંખ વગાડ્યો ને બધા દોડ્યા, કોઈ કે હું હીરા લઈ લઉં, કોઈ કે હું રથ લઈ લઉં, કોઈ કે હું મુગટ લઈ લઉં. એક કન્યા વિચારે કે આ બધું કોનું? આ રાજાનું. એટલે દોડતી દોડતી જઈને રાજાને અડી લીધું. તો રાજાને કહ્યું કે હવે તમે કોના? કે તારા. તો આ બધું કોનું? કે તારું. તો બધાને કહો, બધા ઘેર પાછા જાય. પુષ્ટિ માર્ગમાં આ જ શીખવાડ્યું મહાપ્રભુજી કે જેનું આ બધું જ છે, વૈષ્ણવ દોડતો દોડતો જઈને એને પકડી લે એટલે બધું એનું થઈ જાય. મહાપ્રભુજી આ જ શીખવાડ્યું છે કે આ બધું જ જેનું છે એ પ્રભુને ખોળામાં લઈને આ જગતનો નાદ તારો થઈ જાય તો જગત તો પાછળ આવશે. તો આ સર્વ માર્ગો કરતા પુષ્ટિ માર્ગ વિલક્ષણ છે. અને આ તત્વ, આ નામ પર ઘણી બધી વિલક્ષણતા ઉપર ઘણી બધી ચર્ચાઓ આપણે કરી શકાય છે. કઈ રીતે વિલક્ષણ છે એની ઘણી બધી ચર્ચાઓ થઈ શકે, પણ આ નામને આપણે વંદન કરીએ. આગળ 72માં નામ કહ્યું, પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. પૃથક શરણ માર્ગોપદેષ્ટે નમઃ. પુષ્ટિ માર્ગમાં પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરનારા મહાપ્રભુજી છે. શરણ માર્ગ તો દુનિયામાં ઘણા છે, પણ આ પૃથક છે. અહીંયા એકવાર જીવ શરણમાં જાય એટલે જીવ મુક્ત બની જાય અને ભગવાન બંધાઈ જાય. ઘણા લોકો કે બ્રહ્મસમન લેવું તો છે પણ લઈએ તો બંધાઈ જઈએ. અરે ના, છૂટી જઈએ. બંધાયેલા તો છીએ, બંધાયેલા તો ઓલરેડી છીએ. શરણમાં જતા મુક્ત થઈ જઈએ છે. આ પૃથક શરણ માર્ગ એવો છે કે જે જીવ શરણે આવે, સર્વસ્વ પ્રભુને ધરી દે એટલે જીવ મુક્ત અને ભગવાન બંધાય. જેમ એ ખેડૂતની છોડેલી ગાય હોય, આખો દિવસ જંગલમાં ચરતી હોય, ફરતી હોય, સાંજ પડે એટલે પાછા ખેડૂતના આંગણામાં આવે એટલે ખેડૂત શું કરે? ગળામાં દોરડું બાંધીને પોતાના ખીટે બાંધી દે. હવે આ ગાયનું બંધન કહેવાય કે મુક્તિ કહેવાય? સાધારણ જોઈએ તો બંધન લાગે, ગાય બંધાઈ. પણ જોવા જાઓ તો જ્યારે ખેડૂતે મુક્ત કરી દીધી હતી ત્યારે પોતાની ખાવાની, રહેવાની, જમવાની, પીવાની, સુરક્ષાની બધી જવાબદારી ગાયના માથે હતી. પણ જ્યાં ઘરે આવીને ખેડૂતના ખીટે બંધાઈ એટલે ગાય મુક્ત થઈ ગઈ અને બધી જવાબદારી ખેડૂતના માથે આવી ગઈ. એટલે શરણાગત થઈ એટલે પોતે મુક્ત થઈ ગઈ અને બંધાઈ ગયો ખેડૂત. એમ બ્રહ્મ સમન લીધું એટલે જીવ મુક્ત થઈ ગયો, બંધાઈ ગયા શ્રીનાથજી. તો શરણાગતિ આવી છે, જીવની મુક્તિ ને ભગવાનનું બંધન એ શરણાગતિ. મુક્તિમાં ભગવાન મુક્ત થઈ જાય, જીવ બંધાઈ જાય. એટલે ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે, ભક્તિ આપવામાં કંજૂસ છે, એમ મહાપ્રભુજી કહે છે. મુક્તિ આપે તો પ્રભુએ મુક્તિ, તું છૂટો ને હું છૂટો તારે. પણ ભક્તિ આપે તો પછી શ્યામ લગ્યો સંગ ડોલે, શ્યામ લગ્યો સંગ ડોલે, પછી તો બંધાઈ જવું પડે. અને એટલા માટે એવા પૃથક શરણ માર્ગનો ઉપદેશ કરનારા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે મહાપ્રભુજીને કહ્યા. 73મું નામ કહેતા કહ્યું, સુંદર નામ આપ્યું અને કહ્યું, કૃષ્ણ હાર્દ વિદે નમઃ. 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 શ્રી કૃષ્ણ હાર્દ વિદે નમઃ. જો આ દુનિયામાં બધાના અંતઃકરણનું કોણ જાણે? તમારા બધાના મનનું જાણનારો કોણ? કે ઠાકોર છે. પણ ગુસાઈજી એક સ્ટેપ આગળ લઈ જાય છે કે આ વિશ્વના પ્રત્યેક જીવના મનનું જાણનારા ઠાકોરજી છે, પણ ઠાકોરજીના મનની જાણનારા કોઈ હોય તો મારા મહાપ્રભુજી છે. એ પ્રભુના મનમાં આજે શું મનોરથ છે, પ્રભુની આજે શું ઈચ્છા છે,
એ જાણનારું કોઈ હોય તો શ્રી વલ્લભ છે. તો શ્રી કૃષ્ણના હાર્દને જાણનારા શ્રી મહાપ્રભુજી છે. પ્રભુને આજે શું આરોગવું છે, પ્રભુને આજે શું ધરવું છે, પ્રભુને આજે શું ઈચ્છા થઈ છે. અને જો મહાપ્રભુજીની કૃપાથી વલ્લભીઓ પણ કૃષ્ણ હાર્દવિત થઈ જાય છે, વૈષ્ણવને પણ થઈ જાય. આજે ઠાકોરજીને આ લાગે, પ્રભુનું મુખારવિંદ જોઈએ તો આપણને ખબર ન પડે આજે ઠાકોરજી પ્રસન્નતામાં લાગે છે, આજે પ્રભુ ઉદાસ લાગે છે, કેવા ઉદાસ થઈને બિરાજે. આજે પ્રભુને આરોગવાનો ને આ આરોગવાની ઈચ્છા થઈ લાગે. વૈષ્ણવ સવારે ઉઠે ને એટલે ઠાકોરજી કોઈ ને કોઈ વિચાર મનમાં આપે. તો ઠાકોરજીના મનની જાણનારા શ્રી મહાપ્રભુજી છે, કૃષ્ણ હાર્દવિત છે, એવા શ્રી વલ્લભ છે. આમ આગળ કહ્યું 74મા નામમાં પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુપૂરિતાય નમઃ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતાય નમઃ. શ્રી મહાપ્રભુજી નિકુંજની એ રસમય લીલામાં એ રસથી પરિપૂર્ણ પ્રતિક્ષણ જે નિકુંજમાં રસમય લીલા થઈ રહી છે એ રસથી પરિપૂર્ણ એવા શ્રી વલ્લભ છે. રસમય સ્વરૂપ શ્રી વલ્લભનું છે. એમના રોમ રોમમાં રસ વ્યાપેલો છે. કયો રસ? જે લીલામાં પ્રગટે છે. પહેલા જ મેં કહ્યું હતું વિરહાત્મક સંયોગાત્મક. વિરહ સમયે જે સુધા મુખ પર આવે એ રસ, અને સંયોગ સમયે જે સુધા અધર પર આવે એ રસ. બિંદુ સૃષ્ટિ નાદ સૃષ્ટિની વાત કરી હતી. જે વેણુનાદ કરતા પ્રભુના મુખારવિંદમાંથી અધરામૃતના બિંદુઓ સર્યા એ સુધા સ્વરૂપ શ્રી સ્વામીજીએ ઝીલ્યા છે. તો આમ જે રસમય લીલા છે, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ. વલ્લભના તો રોમ રોમમાં પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસ સુપૂરિતા, એ રસથી પરિપૂર્ણ શ્રી મહાપ્રભુ. ઘણી બધી ચર્ચા આચાર્યોએ કરેલી છે, સાહિત્ય આદિ અધ્યાય આદિ. એ સ્વરૂપ રસમય સ્વરૂપ જે લીલા રસનો અનુભવ પ્રગટ રૂપે કરાવે છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ એ સ્વરૂપને વંદન કરે છે. 75મું નામનું વર્ણન કરતા ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ. તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ. તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ. તત્કથા ક્ષિપ્ત ચિત્તાય નમઃ. તો આવી રસમય લીલાના કથામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે એવા શ્રી મહાપ્રભુજી છે. શ્રી વલ્લભના મુખમાંથી સદાય આ અખંડ રસ વહે છે. અખંડ એવી કથામાં જેમનું ચિત્ત પરોવાયેલું છે. શ્રી વલ્લભ સદાય વેણુ ગીત, યુગલ ગીત આદિની લીલાઓમાં, એ રસમય લીલાઓમાં મગ્ન રહે છે. એવા શ્રી મહાપ્રભુજીને વંદન કરીએ. 76મા નામનું વર્ણન કરતા ગુસાઈજી કહે તદ્વિસ્મૃતાન્યાય નમઃ. તદ્વિસ્મૃતાન્યાય નમઃ. તદ્વિસ્મૃતાન્યાય નમઃ. તદ્વિસ્મૃતાન્યાય નમઃ. અને આ રસ સિવાય બીજું બધું જ વિસ્મૃત કરી જનારા શ્રી વલ્લભ છે. આ કથા જે લીલા રસની છે એ સિવાય બાકી બધું ભૂલી જનારા છે. કારણ કે શ્રી મહાપ્રભુજીના ચિત્તનો અહમ નિરોધો રોધેન નિરોધમ પદવીમ ગતઃ. નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજી આ બધી ચર્ચા કરી અને કહ્યું મેં આ નિરોધ અવસ્થાને અનુભવી છે. મારું ચિત્ત નિરોધ થયું છે ઠાકોરજીના ચરણારવિંદમાં, આ લીલાઓમાં, આ રસમય લીલાઓમાં. યચ્ચન દુઃખમ યશોદાયા નંદાદિનામ ચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ સ્યાન મમ ક્વચિત. આખું જે નિરોધ લક્ષણ ગ્રંથમાં વર્ણન કર્યું છે, જે મહાપ્રભુજીએ યાચના કરી છે, જે વાત કરી છે, એ નિરોધ આ રસમય લીલામાં મારો થયો મહાપ્રભુજી કર્યું છે. એ નિરોધ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજીએ કરી પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. એટલે મહાપ્રભુજી પણ પ્રપંચની વિસ્મૃતિ કરી ચૂક્યા છે અને કેવલ ને કેવલ એ રસમય લીલામાં આપનું ચિત્ત લાગેલું છે એમ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ વર્ણન કર્યું છે. અને આગળનું નામ કહેતા 77મું નામ કહેતા ગુસાઈજી કહે વ્રજપ્રિયાય નમઃ. વ્રજપ્રિયાય નમઃ. વ્રજપ્રિયાય નમઃ. વ્રજપ્રિયાય નમઃ. જેમને વ્રજ પ્રિય છે એવા શ્રી વલ્લભના ચરણમાં વંદન કરીએ છીએ. શ્રી મહાપ્રભુજીને વ્રજભૂમિમાં બહુ આસક્તિ છે. વ્રજ મહાપ્રભુજીને અતિશય પ્રિય છે અને એટલે જ શ્રી મહાપ્રભુજી પૃથ્વી પ્રદક્ષિણા કરતા કરતા વ્રજમાં આવીને મુકામ કરે છે. કારણ કે ત્યાં શ્રીનાથજી છે, ત્યાં યમુનાજી છે, ત્યાં વૃંદાવન છે, ત્યાં ગિરિરાજજી છે અને આ સર્વ અલૌકિક તત્વો રાસમાં સહાયક છે. જો સ્વામીજી ની કૃપા તો થાય પુષ્ટિ માર્ગમાં, પણ આપણે ત્યાં કેવલ પ્રભુની કૃપા નથી, પણ લીલા પરિકર સહિત પ્રભુની કૃપા છે.
અને લીલા પરિકર ક્યાં છે તો કે વ્રજમાં. એટલા માટે મહાપ્રભુજીને વ્રજ અતિશય પ્રિય છે. દર્શન પણ કરો ને જ્યારે મનોરથ, ત્યારે સીધા ઠાકોરજીના કેવલ દર્શન ન થાય. એ ગાયોના દર્શન કરવાના, જે સજાવટમાં મૂકી હોય એ પક્ષીઓના દર્શન કરવાના, એ ગોપીઓના દર્શન કરવાના. આ બધાના દર્શન કર્યા બાદ હવે ઠાકોરજીની સામે જોવા. કોઈક ભાવે લોભતા, ગોપાલદાસજી કહ્યું આ સર્વ કોઈક ભાવે લોભી રહ્યા છે. એમ હવેલીમાં તમે સીધા ઠાકોરના દર્શન કરો એના કરતા કોઈ ભગવતી વૈષ્ણવ બહુ ભાવથી દર્શન કરતું હોય એની સામે તમે પહેલા જુઓ અને હવે ઠાકોરની સામે જુઓ તો કંઈક જુદા જ દર્શન થશે. એમ જ આજે સજાવટ છે એ સજાવટ ત્યાં સુધી જ છે જ્યાં સુધી ઠાકોરજી મનોરથમાં બિરાજ્યા નથી. જ્યાં પ્રભુ બિરાજ્યા પછી એ મનોરથ બની જાય. પ્રત્યેક આ જીવો અલૌકિકતાને પ્રાપ્ત આધિદૈવિક સ્વરૂપમાં આવી જાય. એટલે આ બધાના દર્શન કરવાના, આને દર્શન કહેવાય. લોકો તો આમ જઈએ આ દર્શનમાં બહુ આનંદ આવે. શું હતું? આજે ભીડ બહુ હતી. આ ભીડમાં શું આનંદ આવે? ઘણાને ભીડ જોઈને ભાવ વધે. બહુ ભીડ એમાં બિચારા ખુશ થઈને આવી જાય. તો જે કરવા ગયા એ દર્શન તો કર્યા જ, તો આ ભાવે દર્શન કરવા. એટલે કહ્યું વ્રજ પ્રિયાય, વ્રજ મહાપ્રભુજીના અતિશય પ્રિય છે. આગળનું નામ કહ્યું પ્રિય વ્રજ સ્થિતિએ નમઃ. પ્રિય વ્રજ સ્થિતયે નમઃ. પ્રિય વ્રજ સ્થિત્યે નમઃ. પ્રિય વ્રજ સ્થિતયે નમઃ. વ્રજમાં સ્થિતિ કરવી, બિરાજવું મહાપ્રભુજીને અતિ પ્રિય છે. વ્રજનો વાસ મહાપ્રભુજીને બહુ ગમે છે. અને એટલા માટે વાર્તા સાહિત્યમાં તમે શ્રી મહાપ્રભુજીના ચરિત્રમાં તમે જુઓ તો મહાપ્રભુજીએ વ્રજમાં આવીને વાસ કર્યો અને વાસ કર્યો અને એમાં પણ પ્રભુની અનેક લીલાઓના દર્શન કર્યા. જીવોના ઉદ્ધાર માટે બ્રહ્મ સંબંધ આદિને પ્રાપ્ત કર્યા, શ્રીનાથજી બાબાને પ્રગટ કર્યા. અને આ બધું લીલા શ્રી મહાપ્રભુજીએ વ્રજમાં કરી છે. એટલે વ્રજનો વાસ મહાપ્રભુજીને ખૂબ પ્રિય છે. અને એટલા માટે 24 બેઠક જીવો વ્રજમાં મહાપ્રભુજીની છે. કેટલી બધી બેઠક જીવો વ્રજમાં બિરાજે છે મહાપ્રભુજી. જ્યારે વ્રજ યાત્રા આદિ આપણે કરવા જઈએ તો આટલા બેઠક જેવો વ્રજમાં બિરાજે છે. કારણ કે મહાપ્રભુજીને વ્રજનો વાસ પ્રિય છે. આગળ 79માં નામમાં ગુસાઈજી પ્રભુ ચરણ કહે પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. પુષ્ટિ લીલા કર્તે નમઃ. પુષ્ટિ લીલા કર્ત્રે નમઃ. પુષ્ટિ લીલા કર્તે નમઃ. આપ તો પુષ્ટિ લીલા કરવા વાળા છો. પુષ્ટિ ભક્તિને પ્રગટ કરવા વાળા, કૃપામય લીલા આપ કરો છો. શેઠ પુરુષોત્તમ દાસજીને ત્યાં જ્યારે નંદ મહોત્સવ કર્યો મહાપ્રભુજી, અને કહેવાય છે કે કુવામાંથી સમસ્ત વ્રજભક્તો પ્રગટ થયા અને એવો નંદ મહોત્સવ થયો જેવો ગોકુલમાં થયો. તો આ ભૂતલ પરની લીલાઓ આ પ્રગટ કરે. લીલા હોતી જૂની નાતર લીલા હોતી જૂની. આ લીલાઓને પુનઃ મહાપ્રભુજીએ પ્રગટ કરી છે. એટલે જ્યાં જ્યાં જે લીલાઓ હતી મહાપ્રભુજી એ સ્થળમાં પધાર્યા ત્યારે એ સઘળી લીલાઓ પ્રગટ થઈને અનુભવી છે. તો આમ આ પુષ્ટિ લીલાઓને પુનઃ પ્રગટાવનારા શ્રી મહાપ્રભુજી છે. તો એવા શ્રી વલ્લભને વંદન કરીએ. આગળ કહ્યું 80માં નામમાં રહ પ્રિયાય નમઃ. રહ પ્રિયાય નમઃ. રહ પ્રિયાય નમઃ. રહ પ્રિયાય નમઃ. રહ એટલે એકાંત. આપને એકાંત ગમે છે. વિરહ વિશિષ્ટ એકાંત. તો એ એકાંત રહ પ્રિયાય, કારણ વલ્લભ અપને રસ में ભીને સ્વાનંદ તુંદિલ છે. અને એટલા માટે શ્રી વલ્લભ રહ પ્રિયાય છે. આપણે એકાંત સ્થાનમાં બેઠકજી છે એવા સ્થાનમાં જઈને નિવાસ કરે છે ત્યાં બહુ ભીડ નથી હોતી, કારણ કે દૈવી જીવો તો ખેંચાઈને આવવાના જ છે. અને એવા સ્થાનને પ્રિય શ્રી મહાપ્રભુજી છે. 81મું નામ કહ્યું ભક્તેચ્છા પૂરકાય નમઃ. ભક્તેચ્છા પૂરકાય નમઃ. આ ભક્તોની ઈચ્છા પૂરા કરવા વાળા છે. જે ઈચ્છાઓ લઈને જીવ આવે એ સઘળી ઈચ્છાઓને પૂરી કરવા વાળા મહાપ્રભુજી. મહાપ્રભુજીએ બહુ ઓછી જગ્યાએ પ્રભુ પાસે માંગ્યું છે. તમે એમ જોવા જાઓ તો બહુ ઓછી જગ્યાએ યાચના છે. 84 વૈષ્ણવની વાર્તાનું પ્રમાણ આદિ લો, દમલાજીની વાર્તામાં છે. પ્રભુ પાસે મહાપ્રભુજીએ માંગ્યું, હે બાબા ये दमला की देह मेरे आगे कभी नहीं छूटे. દમલાજીનો દેહ મારા આગળ ન છૂટે. એના અનેક ભાવો આપણે ત્યાં છે. માંગ્યું ત્યાં આ ઠાકોરજી પ્રગટ થયા ત્યારે કહ્યું કે આ જીવનો ઉદ્ધાર કેમ થાય. એમ ઘણી બધી અત્યારે એવી ઘણી બધી વાર્તા સાહિત્યના લઈએ કે મહાપ્રભુજી ક્યાં ક્યાં શું શું માંગ્યું છે, તો સુંદર ચર્ચા થઈ શકે. તો એવા શ્રી વલ્લભ ભક્તેચ્છા પૂરક છે. ભક્તોએ જે માંગ્યું એ સર્વની ઈચ્છાને પૂરા કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. આગળ 82મું નામ કહ્યું સર્વે જ્ઞાત લીલાય નમઃ. સર્વે જ્ઞાત લીલાય નમઃ. સર્વે જ્ઞાત લીલાય નમઃ.
સર્વે જ્ઞાત લીલાય નમઃ. સર્વને અજ્ઞાત એટલે વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીની ઈચ્છાઓ જાણી શકતા નથી. એમના હૃદયમાં શું છે એ સર્વ જાણવું દુષ્કર છે. કૃષ્ણદાસ મેઘન આદિની વાર્તામાં જુઓ તો વલ્લભની ઈચ્છાને જાણીને કૂદ્યા છે, પણ આપની લીલાઓ સર્વ જાણે એમ નથી. એવી લીલા કરવા વાળા શ્રી મહાપ્રભુજી છે. એ તો જે રંગ મહેલના જીવો હોય એ જ વલ્લભની લીલાને સમજી શકે. 83મું નામ કહ્યું અતિ મોહનાય નમઃ. અતિ મોહનાય નમઃ. અતિ મોહનાય નમઃ. અતિ મોહનાય નમઃ. આ અતિ મોહન બે જણા છે, એક યમુનાજી ને એક મહાપ્રભુજી. મોહન કો મન મોહે શ્રીયમ. સર્વનું મન મોહનારા કોણ? એ મોહન. અને એનું મોહનારા કોણ? તો કે યમુનાજી. અને બીજું કહ્યું અતિ મોહનાય. સર્વને મોહ કરે તો મોહન, પણ અતિ મોહનાય એવો પ્રસંગ આવે છે. મથુરાની બજારમાં એકવાર મહાપ્રભુજી પધારતા હતા અને ત્યાં સ્વરૂપ વેચનારની દુકાન હતી અને દુકાનમાં અનેક ભગવત સ્વરૂપો હતા. કોઈ વેણું વગાડતા, કોઈ ગાયો ચરાવતા, કોઈ ચતુર્ભુજ, કોઈ માખણ ચોરતા, કોઈ હાથમાં માખણનો લઈ જઈને ઘૂંટણ ચાલતા. અને જ્યાં શ્રી વલ્લભની દ્રષ્ટિ પડી સ્વરૂપો પર અને મથુરાની બજારમાં એ સર્વ ભગવત સ્વરૂપો મહાપ્રભુજીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જે લીલાના સ્વરૂપ હતા એ લીલા કરતા કરતા પાછળ પાછળ ચાલવા લાગ્યા. વેણું વગાડતું સ્વરૂપ હોય તો વેણું વગાડતા વગાડતા પાછળ પાછળ ચાલે. માખણ હાથમાં લઈને ઘૂંટણ ચાલતા સ્વરૂપ હોય તો એ ઘૂંટણીએ ચાલતા ચાલતા પાછળ ચાલે. અને બધાએ દ્રશ્ય જોયું કે શ્રી વલ્લભની પાછળ મથુરાની બજારમાં સર્વ ભગવત સ્વરૂપો પાછળ ચાલી રહ્યા છે. એવા અતિ મોહન શ્રી વલ્લભ છે. સર્વના મોહને હરનારા. કારણ કે સર્વનું મોહ હરે પ્રભુ, પણ પ્રભુ પણ જેના વગર ન રહી શકે, પ્રભુનું પણ મોહ હરી લેનારા એ છે શ્રી વલ્લભ છે, શ્રી ગુસાઈ. તો આમ અતિ મોહનાય નમઃ. શ્રદ્ધા દ્વારા વિશુદ્ધ બુદ્ધિ કરીને જે ભગવતી પ્રતિદિન આ સ્તોત્રનો પાઠ કરશે તે આચાર્ય શ્રીમાં એકાગ્ર ચિત્તવાળો બની અને નિસંદેહ જે આગળ સિદ્ધિ કહી છે, કઈ સિદ્ધિ? કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિ રત્ર ન સંશય. એ સિદ્ધિને ચોક્કસ પામશે. એવા 108 નામ છે. તદપ્રાપ્તૌ વૃથા મોક્ષઃ તદાપ્તૌ તદ્ગતાર્થતા અતઃ સર્વોત્તમં સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાતિભિઃ. તો એ સિદ્ધિ મળે એ જ તો વૈષ્ણવનું પરમ ફળ છે, મુક્તિ નહીં. તો મુક્તિ એ તો વ્યર્થ બની જાય છે જ્યારે સુધાનું પાન થઈ જાય ત્યારે. મોક્ષ તો મર્યાદા જીવો માટે છે, પુષ્ટિ જીવો માટે તો કૃષ્ણાધરામૃતા સ્વાદ એ પરમ સુધા એ જ ભગવદીઓ માટે પરમ ફળ છે એમ કહ્યું. તો પછી મુક્તિ મેળવાથી શું અર્થ સરશે એમ કહ્યું. તો આથી શ્રી કૃષ્ણની રસની ઈચ્છા વાળાએ આ સર્વોત્તમ સ્તોત્રનો જપ્યમ કૃષ્ણ રસાર્થભિઃ, સર્વોત્તમ સ્તોત્રનો જપ કરવો કૃષ્ણના રસની પ્રાપ્તિ માટે, લૌકિક કામના માટે નહીં, પણ આ અલૌકિક રસને પામવા માટે આ સર્વોત્તમનો રસનું પાન કરવું.